ધાન્ય પાકોમાં આરોગ્યની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ મિલેટ પાક એટલે બાજરી. ધાન્ય પાકોની સરખામણીમાં બાજરીમાં 61.78 ગ્રામ પ્રતિ 100 ગ્રામ કાર્બોદિત પદાર્થ હોવાને કારણે પચવામાં ખૂબ જ સરળ છે અને સાથે પ્રોટીનની માત્રા 10.96 ગ્રામ પ્રતિ 100 ગ્રામ હોવાને કારણે બાજરી એ શક્તિસભર ખોરાક છે. બાજરીમાં આયર્ન એટલે કે લોહ તત્વનું પ્રમાણ 6.42 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ અને ઝિંકનું પ્રમાણ 2.76 મિલીગ્રામ પ્રતિ 100 ગ્રામ જેટલું હોવાથી તે એનિમિયાના દર્દીઓમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. બાજરીમાં ફાઇબર એટલે કે રેસાની માત્રા 11.49 ગ્રામ પ્રતિ 100 ગ્રામ જેટલી હોય તે કબજિયાતની સમસ્યા પણ દૂર કરે છે. બાજરીમાં ફેટી એસિડ અને ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોવાથી તે એક ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ છે. બાજરીમાં ગ્લુટેનની ગેરહાજરીને લીધે બાજરી આહાર તરીકે ખૂબ જ ફાયદાકારક છે. તેથી વજન ઘટાડવા બાજરીની વાનગીઓ શ્રેષ્ઠ આહાર છે. બાજરીમાંથી મૂલ્યવર્ધિત વાનગીઓ જેવી કે બાજરીના રોટલા, બાજરીના ઢેબરા, બાજરીના વડા, બાજરીની રાબ, બાજરીની ખીચડી, બાજરીની કુલેર, બાજરીની ઘૂઘરી, બાજરીની કેક અને બાજરીના બિસ્કિટ ખૂબ જ આરોગ્યપ્રદ છે. મિલેટ પાકોની રાણી એટલે બાજરી. બાજરી ખાઓ, તંદુરસ્ત રહો. શ્રી અન્ન અને અન્નદાતા સમૃદ્ધિનું સ્વપ્ન સાકાર કરીએ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા જનહિતમાં જારી.